नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणं नमो अरिहंतानं नमो सिद्धाणं नमो सिद्धानं नमो आयरियाणं नमो आयरियानं नमो वज्रायाणं नमो वज्रायानं नमो लोये सवसाहुनं नमो लोये सव साहुनं ऐसो पंचनमुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपनासनो सर्वपावपनासनो मंगलानं च सौवेसिं मंगलानं च सौवेसिं पद्मं हवै मंगलम् पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। ये दादा भगवान वितराग परमात्मा हे दादा भगवान वितराग परमात्मा, आप हमारी सौनी साथे आप हमारी सौनी साथे અહીં બિરાજમાન રહો અહીં વિરાજમાન રહો। આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય, આપનું અખંડ નિધિધ્યાસન આપનું અખંડ નિવ્યાસન અમને નિરંતર વર્તો અમને નિરંતર વર્તો। હે દાદા ભગવાન હે દાદા ભગવાન, અમને સર્વેને અમને સર્વેને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતરાશય મુજબ આપના અંતરાશય ઉજગ સત્સંગ સ્વાધ્યાય કરાવો સત્સંગ સ્વાધ્યાય કરાવો। હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું, હું વિશુદ્ધાત્મા છું હું વીર શુદ્ધાત્મા છું, પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું પરમ જ્યોતિ શિવ સિદ્ધ ભગવાન છું, હું અનંત જ્ઞાન વાળો છું હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું હું અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું હું અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું હું અનંત સુખનું ધામ છું, જ્ઞાન સ્વરૂપ છું હું જ્ઞાન સ્વરૂપ છું, હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ મહાત્માઓ, ક્વેશ્ચન કોઈનો? તો ક્વેશ્ચન આવે ત્યાર પહેલા શૈલેષાનંદજી, જી. આપણે 5 આજ્ઞા વિશે વાત કરો, તમે કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરો છો તમારા ડેઈલી લાઈફમાં, પછી હોપફુલી ક્વેશ્ચન આવશે। ઓકે, મારો અવાજ બરોબર જાય છે ને? હા, બરાબર છે। આ 5 આજ્ઞા કૃપાથી આપણી અંદર ભગવાન જગાડ્યા, જ્ઞાની પુરુષે હું શુદ્ધાત્મા છું, પછી ઠેઠ કેવળ જ્ઞાન સુધી એટલે સિદ્ધ ક્ષેત્ર સુધીનો આ રાજમાર્ગ છે। અને એમાં દાદા એ કહ્યું કે તમને પુરુષ બનાયા અને હવે પુરુષાર્થ જે કરવાનો, તો એ તો આપણને બધાને ખ્યાલ આવ્યો। આપણે બધાય સવારની પોરમાં માગીએ કે હે દાદા ભગવાન, આજે આખો દિવસ દરમિયાન બધા પ્રસંગમાં 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપજો, પણ એટલું પૂરતું નહોતું થતું। મેં જોયું કે તો પછી પાછું જેવું ચાલુ થયું ભમરડાનો દિવસ ને ભૂલાઈ જતું હતું। એટલે પછી એમાંથી સમજ અને પ્રયોગ આવ્યો કે ભાઈ ગોઠવણી થોડી કરો, એટલે 10 મિનિટ પણ સવારે ગોઠવણીની આપીએ
તો આખો દિવસની ઉપયોગની ગોઠવણી થોડી થઈ જાય. પછી એ અનુભવમાં આવવા માંડ્યું કે જુઓ તો પ્રત્યેક પ્રસંગમાં અને પ્રત્યેક પળે એ આજ્ઞા રહેલી છે, પણ હું વાપરી શકતો નથી. કારણ કે થોડો ખ્યાલ આવે પાછું જતું રહે, ખ્યાલ આવે જતું રહે. પણ જો થોડું ગોઠવણીથી વપરાય છે તો પરિણામ સ્વરૂપે હું શુદ્ધાત્મા છું નો જે છૂટાપણું અને સ્થિરતા પોતાના સ્વભાવમાં અને શુદ્ધ ઉપયોગ એ ખૂબ સુંદર રહે. જેટલો સમય આપણને મુકાયું અને આ રિલેટિવ તદ્દન છૂટું એની મેળે ઉકલ્યા કરતું હોય, એટલે દાદાજી જે કહ્યું કે વ્યવહાર નિર્બોજપણે ઉકલેનો બોજો ના લાગે, પણ ચુકાતું હોય ના રહેવાય ત્યારે પછી અંદર અંતસ્કરણના ગૂંચડામાં થોડું જતું રહેવાય, એટલે આનંદ થોડો ઓછો થઈ જાય, બીજું તો કંઈ ના થાય. એટલે એમ કરતા કરતા ખ્યાલ આવતો જાય છે, વધતું જાય છે કે જેવું અંદર અવકાશ મળે એટલે તરત જ પાછો એને શુદ્ધાત્મા અને 5 આજ્ઞા. હવે જેવી રીતે 2 વસ્તુ ખાસ તો પુરુષાર્થ માગી રહી છે, મારા પોતાની વાત કરું છું કે નવરા બેઠા તો બધાના રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જોઈ લઈએ છે, હું જોઈ લઉં છું, પણ જેવો ચાલુ થાય છે વ્યવહાર આખા દિવસનો, અને વ્યવહારમાં જે વ્યવસ્થિત શક્તિ ફાઇલો કે જે કંઈ સામું લાવે છે એ પછી મારા પેશન્ટ હોય, મારા ઘરવાળા હોય, બીજા હોય, ત્રીજા હોય, મહાત્મા હોય કે જે કંઈ પણ દૂરથી કે નજીકથી, તો તત્ક્ષણ કે એ ચાલુ વ્યવહારમાં મારાથી રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જ્યારે ઉપયોગ નથી મુકાતો, જોવાતું નથી, તો પછી એ રિલેટિવ ધારામાં વહી જવા એટલીની અસરો પડે છે. શું પડે છે? અને જેવું પાછું ગોઠવીને મૂકું છું એવું રિલેટિવની અસરોમાંથી મુક્ત થઈ જવાય છે, અને બહુ સરસ રીતે ચૈતન્ય સ્વરૂપ છે એની હાજરીમાં પાછો વ્યવહાર ઉકલે છે. વ્યવહાર તો ઉકલી રહ્યો છે વ્યવસ્થિતને આધીન, એ તો વ્યવસ્થિત કામ કરે છે, પરંતુ દાદાએ જે આપણને કહ્યું ને એમનો જે અમે અનુભવ કર્યો આખા જીવન દરમિયાન કે કોઈ પણ વ્યવહારમાં એ પોતે શુદ્ધાત્મા પદની બહાર હોય જ નહીં, અને નિરંતર છૂટા ને છૂટા જ. એમ પટેલમાં ક્યારેય પણ ભેગા થયેલા અમે નતા જોયા, તે અમને બળ આપે પાછું એ કર્યા કરે કે ભાઈ તમે તમે તમે. અમે તો જોયેલા કે બપોરે 4 વાગે દાદા બેઠા બેઠા કંઈ મેગેઝિન જેવું કંઈ ઉથલાવતા હોય તોય ઉપયોગમાં હોય, નજર કરતા હોય તો એ હું મૂક્યા કરું કે ભાઈ શૈલેષ, આ તારો વ્યવહાર ભમરડો ઉકલે છે, પણ હું શુદ્ધાત્માનો ઉપયોગ કેટલી જગ્યાએ રહે છે, ચુકાય છે, રહે છે, ચુકાય છે બહાર. અને અંદરની જે વાત છે તો દાદાએ ભગવાને અમને શીખવાડેલું કે ભાઈ બહાર જુઓ તો રિલેટિવ રિયલ, બીજામાં શુદ્ધ જુઓ એ શુદ્ધ ઉપયોગ છે, ને અંદર જુઓ તારા ફાઇલ 1 ની અંદર શું થઈ રહ્યું છે આખું એ શુદ્ધ ઉપયોગ છે. તો એવું જોયા કરું કે ભાઈ ફાઇલ 1 ની અંદર જે આખો દિવસ ચાલ્યા કરે છે, હવે બહાર હોય તો બહાર ચાલે, નહીં તો ખાસ તો અંદર ચાલતું હોય બધું. વાણીનો ઉપયોગ પણ અમુક ટાઈમ હોય, પણ અંતસ્કરણ ચાલ્યા કરે છે. તો એમાં મારું છૂટાપણું, ખાસ તો અંતસ્કરણ એ જ્ઞેય દ્રશ્ય છે ને હું જ્ઞાતા દ્રષ્ટા છું, એ બધું આખો વખત જેટલું રહે એટલી કોશિશ કરવું. તો આ પ્રયોગમાં દર્શનમાં સ્પષ્ટ છે કે શબ્દથી તો મળી ગયું, પ્રતીતિ મળી, લક્ષ મળ્યું, પણ જે ચેતનનો અનુભવ, હું શુદ્ધાત્મા છૂટું પડવાનો અને શુદ્ધાત્માનો દાદા ભગવાનને સ્પષ્ટ વિધાન હતું. જેટલા શબ્દ આપણે સાંભળ્યા કે બોલીએ છીએ કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, ચૈતન્ય ઘન સ્વરૂપ છું, કે અસંગ છું, કે નિર્લેપ છું, એ અનુભવમાં આવવા માટે થોડું થોડું વધતું અંદરનો જે શુદ્ધ ઉપયોગ છે કે આ રિલેટિવથી છૂટાપણું રહેવું. એટલે દાદા કહેતા અમે એક પણ પર પરિણામને, એટલે કે પ્રકૃતિના કે શૈલેષના પરિણામને અમારા તરીકે અમારે હોય જ નહીં, ભેગાપણું જ ના હોય, છૂટાપણું જ હોય. ભલે કદાચ જોવાનું થોડું ચૂકાઈ ગયું, પણ એમાં મારું કે મને એવું તો કે અમને હોય જ. એટલે એવું હું ક્યાં કરું છું, ખાસ તો અંદરનો આ પ્રયોગ. અને અવકાશના સમયે મેં કહ્યું એમ કે દાદા કહે છે ને કે અંતરાત્મામાં મૂક્યા એટલે ફાઇલ હોય તારે સંભાવથી નિકાલ કરે, ને ના હોય તારે શુદ્ધાત્માની ભજના કરે. એટલે જેવું અંદર જરાક પડે એટલે જરાક લાગે એટલે પાછું શુદ્ધાત્માના ગુણો બોલીને, શુદ્ધાત્મામાં બેસીને, શુદ્ધાત્માની સ્વભાવમાં આવીને પણ ચાર્જિંગ કર્યા કરું છું. કારણ કે જોયા કરું છું
કે ઘણું સમજાય છે છતાં બી હજી થોડોક સમય વેસ્ટેજ જેને કહેવાય, લોપડ ચોપડ એટલે કે ઉપયોગ વગરનો જતો રહે છે. હવે એમાં સંજોગ કારણો બી છે ને મારી કચાશ પણ છે. સંજોગ કારણોમાં એવું કે આસપાસમાં હોઈએ વ્યવહારમાં એટલે થોડુંક તો આ બહાર આ 5 ઇન્દ્રિયોના દરવાજા ખુલ્લા હોય એટલે જતું રહે ઉપયોગ, પણ પાછું સંકોરીને લઈ આવવો પડે. એટલે આ બે મુખ્ય વસ્તુ જે છે રિલેટિવ અને રિયલની ધારા દાદા, એ છૂટી રહેવા માટેનો આખો પુરુષાર્થ યોગ. પછી વ્યવસ્થિત શક્તિ, તો વ્યવસ્થિત તો મોટા ભાગે સમજાયા કરતું હોય છે કે ભાઈ કેવી રીતે અનફોલ્ડ થઈ રહ્યું છે, શું છે શું નહીં, પણ એની સૂક્ષ્મતાની જાગૃતિ અને ખાસ કરીને પોતાનું જે ઉકલી રહ્યું છે. પરીક્ષા લેનારા સંજોગો આવે છે, બધું આવ્યા કરે, તો 5મા આરામમાં તો આવે અને આવવું જ જોઈએ, તો જ એમાં તપીને શુદ્ધ થાય. પણ તે વખતે આ વ્યવસ્થિતમાં આ શૈલેષ તારા આવ્યું મોટા ભાગે રહે છે, પણ છતાં કંઈક પરીક્ષા લઈ જાય. અને ખાસ કરીને સામે વ્યવસ્થિત શક્તિ કરાવડાવી રહી છે એ હજી બહુ પુરુષાર્થ માગી રહ્યું છે, કારણ કે જટલઈને હાજર થવા દેતું નથી. શું છે, અને વ્યવસ્થિત એમને કરાવડાવી રહ્યું છે એવું હાજર ના થાય તો એમનું રિલેટિવ રિયલ શુદ્ધાત્મા અને એમનું શુદ્ધાત્માનું અકર્તાપણું દેખાય નહીં. હવે હું શુદ્ધાત્મા અકર્તાપણું તો હું ફટલાઈને મૂકી દઉં કારણ કે મારે છૂટું છે, પણ સામે શુદ્ધાત્મા અકર્તા એટલે દાદા ભગવાનનું કહેલું વાક્ય યાદ આવે કે જ્યાં સુધી કોઈને જરા પણ કરતાપણાનો તમને એ છે ત્યાં સુધી તમે પૂરેપૂરા અકર્તા થયા નથી. એટલે પાછું અવકાશ પડું એટલે મૂકું પાછો કે ભાઈ એ પણ વ્યવસ્થિતમાં આવેલા, તમે કેમ એમને શુદ્ધાત્મા જોવાને બદલે આમ કરતા કેટલીક વખત સારું રહે, કેટલીક વખત અપડાઉન થયા કરે છે. ફાઇલોનો સંભાવથી નિકાલ તો મોટા ભાગે ગોઠવાયો છે, પણ અંતરમાં ખાસ તો દ્રષ્ટિ અંતરમાં છે કે શૈલેષભાઈને અંતસ્કરણમાં બધી ફાઇલો માટે સમભાવ એટલે કે સમદ્રષ્ટિ છે કે નથી. એ દ્રષ્ટિ એ સૂક્ષ્મતાની વાત છે, અને બહાર તો કરી લે આમ તેમ, પણ જ્યાં સુધી અંતસ્કરણમાં ચોખ્ખું નથી, કંઈ પણ જરા પણ અભિપ્રાય પડ્યા હોય કે મન બતાડે, પણ હું મનની જોડે એક જગ્યાએ એકવાર બહુ સરસ કહેલું ને તે અનુભવમાં આવે કે જો મનનો પડછાયો પડ્યો તો સંભાવથી નિકાલ કાચો પડશે. શું પડશે? અંતસ્કરણનો પડછાયો જો પડે છે, પ્રકૃતિનો પડછાયો પડે તો સંભાવથી નિકાલ કાચો પડી જાય. એ તો કામ કરશે, પણ સમભાવથી નિકાલ એટલે મારે એને બી કહેવાનું છે, અંતસ્કરણને કહેવાનું છે પહેલું કે ભાઈ સંભાવથી નિકાલ કરવાનો છે. શું કરવાનું છે? તો અંતસ્કરણ પણ સમવા માંડશે. એટલે પહેલું સમભાવથી નિકાલતા ફાઇલ એકનો થાય છે, એને ઠેકાણે આવવી પડે, એના પરિણામને ઠેકાણે આવવું પડે, પછી બહાર તો બરોબર છે. અને બહાર કદાચ કરી બી લીધો, પણ આના પરિણામો એટલે મને સમજાયેલું, ઘણા વખતથી સમજાયેલું છે કે આ ફાઇલ એક બીજી ફાઇલોનો સંભાવથી નિકાલ કરે છે, પણ મારે ફાઇલ એકનો સંભાવથી નિકાલ કરવાનો છે. અને એમાં આ બધું જે હટર પટર બધું ભરેલું છે, જે કંઈ થોડા ઘણા પરમાણુઓનો હિસાબ છે, બધું ચોખ્ખોચટ નીકળી જવો જોઈશે. અને એમાં આ સૂક્ષ્મતામાં દ્રષ્ટિની વાત છે કે જે ડિસ્ચાર્જ દ્રષ્ટિ છે, એ ડિસ્ચાર્જ દ્રષ્ટિ બધી ફાઇલો પ્રત્યે સમભાવી થઈ છે કે કેમ? ખબર છે કે પાર્શ્વનાથ પ્રભુને એક બાજુ ઇન્ટેન્સલી હેલ્પ કરનારા હતા પદ્માવતી ને ધર્મેન્દ્ર, અને એક બાજુ ઇન્ટેન્સલી હેરાન કરનારા હતા. ચાલો ઇન્ટેન્સલી હેરાન કરનારા પ્રત્યે એમને અભાવ ના થાય, કારણ કે તો હિસાબ આમ તેમ મૂકે, પણ ઇન્ટેન્સલી હેલ્પ કરનારા પ્રત્યે કેમ ન સંભાવી રહે? આપણે કોઈ નથી રહી શકતા. આપણને કોઈ ખરેખર દિલથી મહેનત કરતું હોય આપણા માટે, કોઈ આપણને હેલ્પ કરતું હોય, બધું કરતું હોય, તો પૂતગલ ઢળી જ જશે. મેં તો એવું જોયું. તે વખતે એના શુદ્ધાત્મા જોઈને મારે સમભાવી, એનો મતલબ એવો નથી કે એની જોડે વ્યવહાર ન રાખવો, અભાવ કરવો, ના 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 ના. આ અંતરની વાત છે કે જો અહીંયા ઢળી ગયું તો બીજી જગ્યાએ આમ તેમ ઢળી જવાનું છે. માટે એ જે સમભાવની વાત છે ભગવાનની, એટલે આ બધી મેં મારા પર થર્મોમીટર લગાડેલા છે બધા શૈલેષભાઈ પર, કે શૈલેષભાઈ હજી તમારે થોડુંક આ કાળજી લેવાની જરૂર છે. દરેક આજ્ઞા મેં કહ્યું એમ ઠેઠ કેવળ જ્ઞાન સુધીનો જ્ઞાનનો પ્રકાશનો પ્રજ્ઞ પ્રકાશનો રાજમાર્ગ છે, પણ એની સૂક્ષ્મતા અથવા તો એની પોતાની સમજ અને એપ્લિકેશન દરેકની પોતાની છે. શું છે? અને એ જ આખો
દાદા કહે છે ને કે વિકાસનો ક્રમ કરણો કે દરેકનું દાદાએ કહ્યું કે જ્ઞાન તો મેં બધાને સરખું આપ્યું છે અને કૃપાએ સરખી આપી છે, છતાં કેમ બધા જુદા જુદા છે? કારણ કે બધાની આજ્ઞાની સમજ, આજ્ઞાની એપ્લિકેશન, આજ્ઞા ચૂકી જાય ત્યાં એનો જે આનંદ આગો પાછો થઈ જાય તો પાછી લાવવાની એની મતામણ એટલે કે શ્રમણતા બધાની જુદી જુદી છે. તો આ દરેક આજ્ઞામાં મને જોઈ રહ્યો છું કે ક્યાં હજી થોડું કાચો ભાગ છે અને ક્યાં એનું અજવાળું, દર્શન અજવાળું ત્યાં ખૂટે છે. એટલે પછી કોઈ વાર પ્રયોગમાં મૂકું બી છું કે હે દાદા ભગવાન, આ આજ્ઞાનો અજવાળું અથવા આપની જેવું રહે છે એવું અમારું નથી રહેતું કે રે કે સમજાય અને મુકાય, ક્યાં ચુકાઈ જાય છે જોવાની શક્તિ આપો. તો પછી ખબર પડે કે આ વ્યવસ્થિત અહીંયા બરોબર રહ્યું નથી કે હાજર થયું નથી, કે આ ફાઇલના સંભાવથી નિકાલમાં અહીંયા આટલું જરાક બાકી રહે છે એવું સમજાયા કરે છે. શું કરે છે? અને આત્માનો ચોપડો, તો આ 4 આજ્ઞામાં રહી શકું દિવસ દરમિયાન તો જ મારો ચોપડો ભરાય. આ બધું પછીના સ્થાને આવે છે. વિધિ કરવી, સત્સંગ એટેન્ડ કરવો, વાંચવું, બધું પછી છે. પણ મૂળ 4 આજ્ઞાનો ઉપયોગ, મારો નિરંતરનો ઉપયોગ થયો તો મારો શુદ્ધાત્માનો ચોપડો ભરાયો. બાકીનું બધું પછી છે. સત્સંગ એટેન્ડ કરવા, વિધિ કરવી, ચરણ વિધિ કરવી, આ કરવી, તે કરવી, બધું પછીનો ભાગ છે. એટલે એમ થતું જાય છે. અને હજી તો ઘણા આમ તેમ પણ ચાલે છે પ્રયોગ ટૂંકમાં. બહુ સરસ. આ તમે એન્ડમાં બદલે તમે સ્ટાર્ટિંગમાં કર્યું, બહુ સરસ થયું. એન્ડમાં આવો ચાન્સ નથી મળતો એક્સપિરિયન્સ. હા, એ તો બરોબર છે. હવે સમય સંજોગ પ્રમાણે તમારી વાત છે. અને તમને સમય સંજોગ આપણે એક જ મિનિટ આપીએ છીએ, પણ આ સારું થયું. તમારો એક્સપિરિયન્સ વેરી ગુડ. મહાત્માઓનો સત્સંગ એ જાગૃતતા વાળો સત્સંગ છે આપણો. એટલે સમય સંજોગ પ્રમાણે આપણે આપણે સેટ પેટર્ન, એટલે સમયને માન હોય, પણ બાકી સમય સંજોગ પ્રમાણે આપણો જાગૃતિનો પ્રયોગ આખો બધો ચાલ્યા કરતો હોય. દાદા ભગવાનને પણ અમે એ જ રીતે જોયા કે જેવા સમય, જેવા સંજોગો, એ રીતે સાહજિકપણે દાદાનું આખું બધું થયા કરે. અને સામે કેવા નિમિત્ત નૈમિત્તિક છે પ્રમાણે દાદાની વાણી એને આગળ લઈ જનારી પાછી વહ્યા કરતી હોય છે. અને મેં કહ્યું એમ કે આ જે રિલેટિવ રિયલના પ્રયોગની અંતરની ફાઇલ 1 જોડેની જે ઉપયોગની વાત છે, એમાં અંતસ્કરણ તો હજી કે ઘણું ધીમે ધીમે રહેવા માંડ્યું છે. પણ આ નીકળતી વાણી અને સામેથી આવતી વાણીની અસરો વાળો ભાગ જે છે એને હજી મારે ઉપયોગ દેવો પડે છે. સત્સંગ દરમિયાન તો નીકળતી વાણી પર ઉપયોગ રહી જાય છે, પણ વ્યવહાર દરમિયાન જે નીકળતી વાણી છે, ભલે મારી ના મનાઈ જાય પણ ઉપયોગ નથી દેવાતો હજી. એટલે જે એ સમજાયેલું છે કે જ્યાં ઉપયોગ નથી રહેતો એ શું છે, તો કે આવરણ વાળો ભાગ છે. મૂળ આવરણ દાદાએ તોડી કાઢ્યા, પણ હજી અંદર આવરણ એટલે કે જે આત્માના પ્રદેશો પર જે પૂતગલ નીકળે છે તે વખતે જે ચૈતન્ય અને પૂતગલ વચ્ચેનો હજી જે જૂનો ડિસ્ચાર્જના આવરણ વાળો ભાગ છે એ જે બાકી છે, એટલે તત્ક્ષણ ઉપયોગ રહેતો નથી. અને એ જ્યાં સુધી હું જોઉં નહીં, એની પર ફોકસ ના કરું, ઉપયોગ પ્રાર્થના મૂકીને કે દર્શન ઉપયોગ મૂકીને, ત્યાં સુધી એ ભાગના આવરણ હટે નહીં. અને હટે, જેમ જેમ હટતા જાય તો પછી ઉપયોગ સહજ રહેશે ભાગમાં. એટલે ઘણા મહાત્માઓએ ઘણી વાર કહ્યું, મારો પોતાનો બી અનુભવ છે કે નક્કી કરીએ છીએ પણ રહેતું નથી, આ ચુકાઈ જાય છે. એનું મૂળ આટલું જ છે, એ બનવાનું છે. કારણ કે એ ભાગમાં હજી ચશ્મા પર ધૂળ છે. શું છે? આપણે ગ્લાસ નથી સાફ કરતા કે ભાઈ આ કઈ જરા લાવો, ટીશ્યુ પેપરથી ક્લીન કરી પછી પહેરીએ તો બરોબર દેખાય. તો કે અંતરમાં જે હજી એ ભાગમાં જે હજી ડિસ્ચાર્જ આવરણોની ધૂળ છે, એ મારે પ્રયોગમાં જાગૃતિ શુદ્ધ ઉપયોગ મૂકીને જોવી પડે, અને તો જ આગળ ચાલે. અને આમ કરતા કરતા ઘણું બધું અંદર ચાલતું હોય છે કે ભાઈ બહાર બીજા જોડેનો વ્યવહાર તો નિમિત્ત નૈમિત્તિક છે. શું કે છે, શું નહીં, વખાણે છે કે વખોડે છે, એ થર્મોમીટર નથી. થર્મોમીટર આપણી અંદર, મારું અંદર છે, સ્વપર પ્રકાશક બેઠેલો છે. મારે મારા અંદરના થર્મોમીટરથી જોયા કરવાનું છે કે ભાઈ ઉપયોગમાં તમે કેટલા છો, ક્યાં કેટલા જાગૃત છો, ક્યાં નથી, તમારું પૂતગલ કેમનું ચાલતું, શું. એટલે ત્યાં પછી અસંગપણા, જ્ઞાનીઓ જે અસંગપણે ગયેલા છે તે અંતરનો ભાગ છે. બહાર બધા જોડે રહે છે, પણ અંતરમાં જે અસંગ અને પોતાનું જે છે કે ભાઈ મારું થર્મોમીટર મારું, એટલે એ રીતે વાત છે. બહુ સરસ. ચાલો, સારું થયું કે આ
સંજોગો પ્રમાણે એન્ડની બદલે બિગિનિંગમાં આવી ગયો એટલે તમને વધારે ટાઈમ મળ્યો. વેરી ગુડ. આપણે હવે ક્વેશ્ચનો લે. અંકેશ, જય સચ્ચિદાનંદ. જય સચિન. શૈલેષાનંદ. શૈલેષાનંદજી, આપણે મોહ વિશે જાણવું હતું. મોહ જ્યારે એટલે આમ ઓલું અંદરથી માલ ફૂટે ત્યારે બધું એટલે આપણે જે જ્ઞાન દ્રષ્ટિએ દેખાય નહીં એમ, અને પછી એમાંથી છૂટવું કેમ ને તરત એમ ક્વિક પાછું કેમ અવાય એના જરા રસ્તા. મોહની વાત કરી, બહુ સુંદર. એટલે બે રીતે સમજીએ. મૂળ મોહ તો દાદા દર્શન મોહ જેને કહેવાય, એટલે કે સમજણમાં જે ભૂલ હતી. તાત્વિક સ્વરૂપે મોહ એટલે વસ્તુને એના યથાર્થ સ્વરૂપે ન જોઈ શકવું તે. એટલે એ સમજણનો મોહ દાદાએ ઉડાડી દીધો કે હું શૈલેષ છું, આમાં જે ચિત્ત હતું તે હું શુદ્ધાત્મામાં મૂક્યા. પેલું દર્શન મોહ ઉડાડ્યો છે. સમજમાં આપણને સમજાય પણ છે કે આ ખેંચાય છે તે ખોટું છે. શું છે? એટલે એ ઉડ્યું છે. પરંતુ હવે જે ચારિત્ર મોહ ફાઇલ 1 નો છે અને બહુ મહત્વનો છે. કારણ કે મેં કહ્યું ને કે એ ભલે ચારિત્ર મોહ છે, ભલે દાદાએ કીધું કે ગલન થતો છે, પણ એ જ સંભાવથી નિકાલ કરવાનો મારો પરીક્ષાનો ભાગ છે. શું છે? એટલે જેવું સંજોગો આવશે ને, આજે બહારનું જગત કેવું છે, એટલે દાદા કહેતા હતા રૂપાળા રીંગણા બધા. શું કહેતા હતા? દાદાના શબ્દો એટલા બધા સચોટ હોય ને. તડબૂચું કે છે રૂપાળું દેખાય છે. શું કે છે? તડબૂચું બોલે એટલે તમારો મોહ ફ્રેક્ચર થવા માંડે. શું થવા માંડે? એટલે આ સમજવા જેવું છે કે જ્ઞાનીના શબ્દો કેટલા બધા પાવરફુલ અને સાયન્ટિફિક કેમ હતા એમ અત્યારે યાદ આવે તો એ અહો થાય છે. એટલે આ શૈલેષનો કે દ્વારકેશનું ઊભું થાય, જુદા જુદા પ્રસંગોમાં ચારિત્ર મોહ ઊભો થવાનો છે. હવે એ રૂપાળા રીંગણાનો જે મોહ છે એ ખાસ જાગૃતિ માંગે છે. ત્યાં પહેલું જાગૃત થઈ જવાનું આપણે કે ભાઈ ભાઈ આ તું કઈ લઈ જવા માટે બેઠો છે કરીને. એટલે વાતચીત કરી એટલે છૂટા પડવા લાગે, આપણે એના પક્ષમાં નથી. અને પછી એ પેલી બાજુ ખેંચે. આપણે કહે છે ને કૂતરું તાણે ગામ બળીને શિયાળ તાણે સીમ બની. તો એ ચિત્ત પેલી બાજુ ખેંચે તો આપણે આ બાજુ ખેંચવાનું. અનંત જ્ઞાન વાળો એવું શુદ્ધાત્મા છું, અનંત દર્શન વાળો એવું શુદ્ધાત્મા છું. દાદા તમે હાજર થઈ જાઓ. ગમે તે રીતે દાદાને થોડુંક નિધિધ્યાસન લાવીશું આપણે તો પેલા ચિત્તનોમાં ખેંચાતા અટકી જઈશું ને એનો પાવર ઓછો થવા લાગશે. શું થવા લાગશે? એટલે અશુદ્ધ ચિત્ત જે ખેંચાય છે એ સાયન્ટિફિકલી તો પૂર્વ પર્યાયોના વેદનને કારણે ડિસ્ચાર્જનો ફોર્સ છે. પણ આપણે ખાલી ડિસ્ચાર્જ ફોર્સ કરીને બેસી રહેવું નથી. નંબર 1, એ ખેંચાય તો હું તો જવા જ નહીં જોડે. હું શુદ્ધ આત્મા છું એટલે મારું આ બાજુ વધારી દઉં. અને જેવો હું 5 વાર બોલું અનંત સુખનું ધામ છું કે દાદાને યાદ કરું કે ગમે તે, એટલે મારું સુખ વધશે એટલે પેલું સુખ ચિત્ત પાછું ફરી જશે. નંબર 1. નંબર 2, ફોર્સ જરા ઓછો હોય એટલે પહેલી વાત શું કે ઉપયોગ ફેરવી નાખ્યો મેં, મારામાં નાખ્યો એટલે મારો આનંદ વધ્યો. દાદાને હાજર કર્યા કે પછી છેવટે પદમાં નાખવું કે ગમે તે કંઈક બોલવા કરું એટલે આપણે કે છે ને વાણ પેલામાં તણાતું અટકી જાય એટલે લંગર નાખીએ છીએ આપણે. શું નાખીએ છીએ? તેમ આ ચારિત્ર મોહનો ફોર્સ એટલો બધો છે, ચિત્તનો ભાગ છે. મોહ ચિત્તને લાગુ પડે છે. તે જો જાગ્રત ના હોય તો આખું આખું ખેંચી જાય આપણને. શું થાય? શુદ્ધાત્મા તો કશું જોવા જ ના દે પણ આખા ને આખા ખેંચી જાય. હવે આ એક પહેલો મોહ કીધો. પછી બીજા બધા મોહ નાના મોટા દરેકને પોતપોતાના હોય છે કે ભાઈ આજે વાતાવરણ જ એવું છે ને, એટલે દાદા દાખલો આપતા હતા ને હસતા હતા કે બર્યું પહેલા તો જાજરૂ એવા હતા કે તઈ જોઈને વૈરાગ આવે, તો જાજરૂ એવા છે કે તઈ વધારે મોહ ઉત્પન્ન થાય છે. મોટા રૂમ જેવા હોય કે છે, તઈ બેઠા બેઠા લોકો છાપું વાંચે, તઈ બેઠા બેઠા કઈ નું કઈ કામ. એટલે કે સંજોગો એવા છે કે મોહનીય ઉત્પન્ન કરે. શું કરે? તો ત્યાં આપણે કઈ પણ પ્રયોગ ગોઠવવો પડે. હવે અમારા થોડાક એકાદ અનુભવની વાત કરો. અમે અમેરિકન બધે જવાનું થતું ને, તારું આ બધું જોઈને થોડુંક તો પ્રકૃતિ કોક દાડો બોલે ને એટલે અમારે તરત ચેતી જવું પડે. ત્યાં શું ચેતી જવું પડે કે અલા ભાઈ તારે નાવા જોડે કામ છે? ના ને, હું તો શુદ્ધાત્મા છું, તું કઈ મને પાછળમાં ખેંચી જવા માંડ્યો, આટલું સરસ છે ને આમ છે તેમ છે. એટલે છૂટો પણ ચિત્તનો એક જ નિયમ છે. હું ઘડી ઘડી કહું છું કે બાળકના હાથમાં ચોકલેટ હોય, ચોકલેટ આપે નહીં, પણ કિટકેટ ધરીએ તો કિટકેટ લઈ લઈને ચોકલેટ છોડી દે. બસ આ પ્રયોગ દાદા આપણને શીખવાડ્યો છે
કે પેલા ચિત્તને પાછું વાળવામાં આપણી જલ્દી કેપેસિટી નથી. આપણે કિટકેટ ખવડાવો એટલે શુદ્ધાત્માનું સુખ વધારો, દાદાને હાજર કરો, પદો હાજર કરો, ગમે તે કરો. બીજી વાત, એકવાર એનો ટાઈમિંગ થોડોક પેલો થઈ જશે ને પછી એનો ફોર્સ ઓછો થઈ જાય, પછી આપણે રાજા, પછી આપણે શુદ્ધાત્મા શુદ્ધ ચિત્તને જોઈ શકીએ છીએ અને પછી ઓગળીને પાછું આવતું રહે છે. પછી શોધી કાઢવાનું. મેં કરેલા આવા પ્રયોગ કે એ દાદા ભગવાન મને શૈલેષની પ્રકૃતિમાં જે જે ચારિત્રમો રહેલો છે જોવાની શક્તિ આપો. એકલો મિશ્ર ચેતનનો નથી, બીજા પણ હોય. કોઈને ગાડી ગમતી હોય, કોઈને ઘર ગમે, તો જ્યાં જાય ત્યાં જરા નજર કરે કે હા ફર્નિચર કેવું છે, આ કેવું છે, તે કેવું છે, પેલાનું કેવું છે, તેનું કેવું છે. એટલે પ્રકૃતિમાં જુદા જુદા ચારિત્રમો લાયેલા છે. આ બહેનોને હોય ઘણો ઓછો થઈ ગયો કૃપાથી, તો દાદાની કૃપાથી બધું મોડું પડી ગયું, પણ છતાંય કંઈક રહે. વ્યાજનું વ્યાજ હોય એમાં બહુ ચારિત્રમ ઉત્પન્ન થાય. પાછો શું થાય? પોતાના સંતાન માટે ઓછો હોય પણ વ્યાજનું વ્યાજ કે છે ને, ગ્રાન્ડ ચિલ્ડ્રન. હવે એની જોડે રહેવામાં કઈ વાંધો નથી, ખાલી થર્મોમીટર એટલું જ મૂકવાનું કે એની જોડે જે નામદારી ફાઇલ એકને વ્યવહાર ઉકલી રહ્યો છે તે વખતે શુદ્ધાત્મા જોવાય છે ખરો? એનો નથી જોવાતો તો એટલું ચારિત્રમાં ઉભેલો છે. શું છે? જોવાતો હોય તો વ્યવહારનો કોઈ વાંધો ઉઠાવ્યો જ નથી, તો ઉકલવા જ દેવાનો, પ્રેમ પૂર્વક કરવાનો. શું કરવાનો? પણ એ પ્રેમ એટલે ઉપયોગ સહિતનો પ્રેમ. હું શુદ્ધાત્મા છું, શૈલેષભાઈ તમે પ્રેમ પૂર્વક રહો એમની જોડે, પણ જોડે જોડે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા જુઓ. આ તો આખું ને આખું ઢસડાઈ જાય. શું થાય? એટલે દાદા કહેતા ગોળનું ગાડું આવ્યું, દાદા કહેતા ગોળનું ગાડું. એટલે પણ દાદો થયો તો હવે જવાનો થયો, જાગૃતિ મુખ્ય છે એમ કહેતા દાદા. શું કહેતા? હવે આ એની કેટલી બધી જાગૃતિ છે દાદા ભગવાનની કે પેલો દાદો કે તાર તો પેલા કેટલું મીઠું લાગે. પણ કે દાદો કીધો એટલે જવાનું છે, જાગ કે છે, જાગૃત રાખે છે. એટલે આ જ્ઞાનીની કળાઓ તરત જ કાઉન્ટર પોલી મૂકી દે. શું મૂકી દે? કે ભાઈ બીજી બાજુનું દેખાડેલ પરિણામ લક્ષી દ્રષ્ટિ જ્ઞાનીની જાગૃતિ. શું છે? કે તું ભાઈ મને મોહમાં ખેંચી જાય છે પણ પરિણામ શું? એ તો કે હવે પેલા પ્લાસ્ટિકના કાર્ડ પર લેવડાઈ કરે. અલા ભાઈ કેટલા વખત સુધી આ ઈએમઆઈ ભરવાના? એમાં કઈ નોકરીના આગુ પાછુ થયું ને આ કોરોના લાંબો શું કરવા પણ આ બોજો વધારે કરસ કે? આવશ્યકતા જેટલું રાખને સુખ માટે છે કે બોજો વધારવા માટે છે? એટલે સમજાઈએ તો ઘણું ખરું સમજી જાય. શું થાય? પણ મેં પ્રયોગ મૂકેલો કે ચારિત્રમો જોવાની શક્તિ આપણે ચિત્ત જ્યાં જ્યાં ચારિત્રમોમાં લપેટાતું હોય અને એનું સાદું પ્રમાણે કે આખો દિવસ દરમિયાન ચિત્ત અનાવશ્યક એટલે લોપડ ચોપડમાં ક્યાં વપરાય છે. નોકરી કરવી આવશ્યક છે, એમાં છુટકારો જ નહીં. એ તો તમારે પૈસા લો, પગાર લો એટલે અમુક ચિત્ત એમાં ફાઇલ તરીકે મૂકવું પડે. પણ અનાવશ્યક લોપડ ચોપડ વાળો ભાગ તો શોધી કાઢો. શું કે છે? એ શોધી કાઢો કે છે. હવે આપણને ના હોય ને તો લોક સંજ્ઞા ઉભી કરે. પાછી શું ઉભી કરે? પેલા કપડા તો હારા પહેરો યાર, તમે તો જો કેવા વહેલા બહાર નીકળ્યા છો. આપણે કેવું હા પહેર લીધા, નાટકમાં પહેર લીધા, પણ એ કપડામાં આપણે ના હોવા જોઈએ, ચિત્ત ના ઢસડાવવું જોઈએ. અને સૌથી વધારે દેહની અંદર જે મોહ રહેલો છે, આ ફાઇલની અંદર જે મોહ છે દેહ સાથે, એ ખાસ છેલ્લે જોવાનો કે ચિત્ત હજી કેમ કેટલું લપેટાય છે અંદર દેહમાં. દેહનું કરવાનું બધું, પણ જો ચિત્ત લપેટાતું નહીં હોય તો સરસ છૂટા રહેવાશે, મજા આવશે. અસંગ છું, નિર્લેપ છું, તારે નાવું હોય તો ના, ખાવું હોય તો ખા, 4 વાર ઘસ ને. પણ હું તો નાતા દ્રષ્ટા છું, પણ આ તો ઘસે તેની જોડે પોતે ઘસનારો થઈ ગયો, ચિત્ત જતું રહ્યું અંદર. શું થઈ ગયું? દાદા ભગવાન એકવાર અમારા એક મહાત્માની જોડે વાત કરતા હતા, મકાન બનાવવું હતું એમને નવું. એટલે દાદાની પાસે આશીર્વાદ લે, આ કરે તે. દાદા બધું આપે, પણ પછી કે ધ્યાન રાખજો હા, ત્યાં ઈંટ મુકાતા પહેલા બધી અહીં મુકાય છે, અહીં રંગરોગાન થાય છે. એટલે કે એટલું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે. શું કહેતા હતા? હવે ઇન્વોલ્વમેન્ટ ફાઇલ તરીકે હોવું અને ચારિત્ર મોહમાં ઢસેડાવવું એ બેમાં ફેર છે. એ શોધી કાઢજો. શું કરજો? ખ્યાલ આવ્યો? એટલે તત્ક્ષણ તો જે હાથવગા ઉપાય હોય કરી લેવાના, પણ અવકાશના સમયે દ્વારકેશ કે શૈલેષ એની ચારિત્રમોને ઓળખી લેવાનો કે આ કયા કયા ભાગમાં એનું ચિત્ત ખેંચાય છે, ના પાડવા છતાં ખેંચાય છે. અને બીજી વાત, દાદાએ બીજી એક સરસ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે કે દરેક પ્રકૃતિની લિમિટ હોય કે આટલો ચડશે આટલેથી ઉતરશે, આટલો ચડશે આટલેથી ઉતરશે. ઓળખી જવાનું કે આ કઈ સુધી ચડે છે, એને ચેતી જવાનું. શું કરવાનું? દરેક ભાગમાં દાદાએ કહ્યું કે મોહની લિમિટ હોય, ક્રોધની હોય, લોભની હોય, માનની હોય. દરેક પ્રકૃતિમાં આટલે સુધી ચડે ને ઉતરે, આટલે સુધી ચડે ને ઉતરે, આટલે એ એકવાર ઓળખી જાઓ, ચેતેલો રહો. શું કરું? ચાલે
અને પરિણામલક્ષી દ્રષ્ટિ તો બહુ મોટી વસ્તુ છે. એટલે દાદા કહેતા કે અમને રૂપાળું રીંગણું દેખાય ને એટલે 3 વિઝન હોય તો બરોબર જ છે, પણ એના બધા પર્યાય દેખાઈ જાય કે ગળપણમાં બધી ચામડી લબડી પડેલી હોય, દાંત પડી ગયા હોય, તાર કેવું દેખાય? તારે તું જઈશ મોહ કરવા કે છે? તાર તો જોવાય નહીં જવું કે છે. અને પરું નીકળતું હોય, બધું અંદરથી નીકળતું હોય તો. એટલે કે વિતરાગો જે પૂદગલનો ભાગ બીજી બાજુ ખેંચી જવા માટે એ કરી રહ્યો છે, તેની સામે એમની પાસે બધા પ્રકારના જાગૃતિ પ્રયોગ હોય. શું હોય? એકલો શુદ્ધાત્મા પ્રયોગ નહીં કામ કરતો ઘણીવાર. આ બધા જ ગોઠવણીના પ્રયોગો કામ લાગે, જેમાં પરિણામલક્ષી દ્રષ્ટિ હોય, આ હોય, તે હોય, બધું જ. શું હોય? એક નાનકડો દાખલો આપું તમને, શાસ્ત્રનો છે પણ ગમે એવો છે. મલ્લીનાથ ભગવાન હજી પૂર્વાશ્રમમાં, એટલે હજી દીક્ષા લઈને ઘરથી ગયા નથી ને, મલ્લી કુમારી તરીકે. અને પુરુષાર્થ તો અવતારોથી લાવતા હોય એટલે બધા પુરુષાર્થ, ધર્મના પુરુષાર્થમાં હતા, એમના મિત્રો હતા બીજા, એવી રીતે સાથે સાથે પુરુષાર્થ કરતા હતા. હવે થયું એવું કે પેલા મિત્રોને આ તો બહુ પુણ્યવાળા હોય, લાવણ્યમય હોય, બધું શું હોય, પુણ્યનો પ્રકાર એવો હોય કે દેહ તો બહુ સુંદર હોય, એટલે એમની પર મોહ થયો. મલ્લી કુમારી સમજી ગયા કે આ સીધે સીધું નહીં નીકળે, કઈ કડા કરવી પડશે. શું કરવી પડશે? એટલે મલ્લી કુમારીએ શું કર્યું કે એમના જેવું એક આબેહૂબ મૂર્તિ બનાવડાવી અને ઉપરથી પોલી રખાવડાવી અને રોજ ખાવાનું અંદર નાખે, હેઠવાડ ને બધું ઉપર ઢાંકી દે. થોડા દિવસ થયા પછી બધા ભેગા થયા ત્યાં કે ચાલો આજે આપણે એને સમજીએ. અને જેવું ઢાંકણું ખોલ્યું ને પેલા નાક દબાઈ નાઠા બધા. પછી મલ્લી કુમારીએ ધીમે રહીને કીધું કે આ ઢાંકણા ખોલીએ તો અંદર આવું જ છે, જે આપણને દાદાએ 3 વિઝનથી સમજાયેલું. એટલે પેલાનો મોહ ઉતરી ગયો. આ તો બહુ પાછળ બહુ જાગ્રત હોય પુરુષો. શું હોય? પણ જરાક હિન્ટની જરૂર પડે. શું જરૂર પડે? જરાક હિન્ટની જરૂર પડે. એટલે અને છેલ્લો ઉપાય કે છેલ્લો પ્રયોગ, દાદા ભગવાને આ દરેક વિશે સત્સંગ કરેલો છે, દરેક વિશે એમની વાણી છે, શોધીને વાંચવાની. જે આપણને લાગે મારી પ્રકૃતિમાં આ છે, દાદાને કહેવાનું, દાદા પ્રકાશો અને એની વાણી તમને મળી જ જશે, ક્યાં ને ક્યાં, ક્યાં ને ક્યાં. એમની વાણીમાં એટલું બધું બળ છે, કારણ કે પોતે અનુભવમાંથી નીકળીને ચોખ્ખા થયેલા છે. ક્યાં તો એમનો રૂબરૂ સત્સંગ મળ્યો હોય તો તે નહીં, તો વાણી મળશે, કંઈ પણ મળશે, આપણને બહુ બળ આપશે. કારણ કે આપણું એકલાનું બળ, હજી પૂતલનું લશ્કર બધું દાદાએ કીધું નપુંસક છે, પણ આપણા માટે તો પૂતગલનું લશ્કર હજી બહુ આપણી પરીક્ષા લઈ લેવું છે. માટે ત્યાં જે જરૂર હોય તે વાપરવાનું. બરોબર ને? બહુ સરસ છે. બરોબર છે દ્વારકેશભાઈ, કે બીજું કઈ પૂછવું છે? ના સાહેબ, બરાબર. હવે પ્રયોગ ધીમે ધીમે લેવાનું. તમે જુઓ, રાજચંદ્ર છે, દાદા ભગવાન છે, ભર મોહના સંજોગ ઉભા થાય એવી વયમાં કેટલું બધું આ બાજુનું એમનું ઉત્કૃષ્ટ પરિણામ હતું. પણ એ અવતારોની સાધના હતી. શું છે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હમણાં આગળ આપણે તમે વાત કરી 4 આજ્ઞાઓની, તો આપણા રોજિંદા જીવનમાં 4 આજ્ઞાઓ કે 5 આજ્ઞાની આપણે વાત કરીએ તો ત્યાં એપ્લિકેશનમાં બધા પ્રોબ્લેમ્સ બહુ થાય છે. એટલે એનો પ્રોબ્લેમ કે બધી આજ્ઞાઓમાં સ્લીપેજ થયું છે આપણું, કે 5 આજ્ઞાઓની સમજણ જ નથી બરાબર સમજાઈ, કે પછી એક આજ્ઞા આપણે લઈએ રિલેટિવ વ્યૂ પોઈન્ટ કંચનચું, એ જો ફિટ થઈ ગયું હોય તો બધી આજ્ઞાઓ બરાબર સમજાય કે નહીં? બે વાત છે. પ્રોબ્લેમ કોને થાય છે અને કયા ભાગની વાત કરો છો તમે? તમે તો કંચનભાઈનું મન બોલે છે કે પ્રોબ્લેમ થયો, અને તમને લાગે છે કે પ્રોબ્લેમ થયો. કંચનભાઈનું મન ને બુદ્ધિ કે અંતસ્કરણ બોલે તો હું શુદ્ધાત્મા નહીં? શુદ્ધાત્મા છું. પહેલામાં પહેલું દાદા ભગવાન પાસે અમે જે અનુભવ કર્યો, દાદા રોજ કહેતા, ચલ અંગૂઠે પડ, બોલ હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. એટલે ખસેલાને શુદ્ધાત્માની ખુરશી પર પહેલા બેહાડી દેતા હતા. શું કરતા હતા? જો હું શુદ્ધાત્મા છું તો કંચનભાઈ રિલેટિવ છે જ, એમાં રિલેટિવ કરવાની કહેવાની જરૂર જ નથી. એટલે ભલે છે પણ
આપણે કંચનભાઈ થઈને શુદ્ધાત્માની ભજન એ કરવું છે કે શુદ્ધાત્મા થઈને કંચનભાઈ જોવા છે? શુદ્ધાત્મા થઈને કંચનભાઈ. હા, તો શુદ્ધાત્માની ખુરશી પર બેઠા પછી વાત કરો બધી. શું કરો? અને બીજી હજી આપણે શું કહેવાય, ઉદગલમાં કઈ થાય છે અને મારું માનીને ગરબડ, જે બેઝિક ગરબડ કરી રહેલા છીએ ને, પછી કહીએ છે કે આજ્ઞા પડાતી નથી ને આજ્ઞામાં સમજણ નથી ને આજ્ઞામાં કન્ફ્યુઝન છે. કેવું કન્ફ્યુઝન હોય ભાઈ? હું શુદ્ધાત્મા છું તો થાય છે કોને? અમે કહ્યું કે દાદા અમને આ બે જ વસ્તુ પૂછતા હતા, બધું બહુ લઈને જઈએ ને, કોને થાય છે? તું કોણ છું? દાદાએ છેલ્લે એવું કીધેલું, કઈ બહુ ના ખબર પડે તો નોય મારું એટલું કે છે, નોય મારું બહુ દાદા ભગવાન. તો આ વસ્તુ જો મૂકીએ તો પછી પ્રજ્ઞાનો પ્રકાશ બધો ખુલ્લો થાય છે. અને બીજી વાત, પ્રોબ્લેમ બોલો એટલે આત્મવીર્ય આખું અંતર જાય. હું અનંત દર્શન વાળો છું, અનંત જ્ઞાન વાળો છું, અનંત સુખ વાળો છું. ભાઈ તમારે પછી હજી અમને જે દ્વારકેશભાઈ કીધું ને ચારિત્રમો, એ તો એને મીઠા મીઠા ખેંચાવાની વાત કરી, પણ આપણે બધા ચારિત્ર આપણે ચારિત્ર મોહમાં પણ આજે મોહની વાત કરી તો ત્યાં બી એમ કે આપણી જે માન્યતા દ્રઢ થઈ ગયેલી છે કે બાહ્ય ચીજોમાં સુખ શોધતું હોય છે અને પોતાના સ્વરૂપમાં સુખ છે, હું અનંત સુખધામ એવું શુદ્ધાત્મા જેવું રહેતું નથી. I think I lost you. Deepakanand ji? We lost him, Kanchanbhai. Deepakanand ji? Yeah, I think we lost him. he should be back. એટલે આપણા જે ચારિત્ર મોહની વાત થઈ, એટલે ચારિત્રમો આપણામાં, એટલે શું કહેવા માંગુ છું, હલો, હા, એ આપણી પ્રકૃતિ તમારો સાઉન્ડ નથી પાછો. શૈલેષાનંદજી, દીપકાનંદજી નથી કરતું. Yeah. એને ફાવે છે ને નથી ફાવતું, ને આપણે કહે છે કે મને ફાવે છે ને નથી ફાવતું. એને પ્રોબ્લેમ જેવું લાગે છે ને આપણે કહે છે મને પ્રોબ્લેમ લાગે છે. એટલે ભાવોને પોતાના ભાવો માની લેવાની જે ભૂલ છે આપણી મોટામાં મોટી, લાઈન ઓફ ડિમાર્કેશન આપ્યા પછી તો પછી આજ્ઞા Got disconnected. એટલે આજે ચારિત્ર મોહની વાત કરી તો આ સામીપ્ય ભાવને લઈને જે ભાષ્યમાન પરિણામો ઉત્પન્ન થાય છે એને પોતાના જ માની લેવાય છે. તો ત્યાં આ પુરુષાર્થ કામ જ નથી કરતો કોઈ. એનું શું કારણ? પહેલી વાત, આપણે શરૂઆત આપણા દેહથી કરવાની, જોવાનું. જેમ નલિનીબેન તમને જુએ ને એનો પ્રયોગ માંડો. ખ્યાલ આવે છે? બરાબર. પછી આ તમે બોલતા હોય તો તમારે જ તમને સાંભળવાના. એ મેડે પછી આવશે. આ જોવાની પ્રેક્ટિસ નથી ને આપણને. નલિનીબેનને એક સારી રીતે જોઈ શકો, એમનું કહેવાનું, બોલવાનું, કરવાનું ને બોલવાના પર તમે તરત જ તમે કહેશો કઈ પણ. ઓકે ડોક્ટર? હા, જય સચ્ચિદાનંદ. સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ 3 બેકઅપ છે તો પણ આવું થાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વ્યવસ્થિત દાદા કે છે. એટલે સંભળાય છે ને કંચનભાઈ? હા હા, સંભળાય છે. વાત એમ મને સમજાય છે કે હજી આ નામધારીના ભાગમાં જે કંઈ થઈ રહ્યું છે બધો ચારિત્ર મોહનો ભાગ કહેવાય ખરો. એવું જરૂરી નથી કે ચિત્ત ઘસેડાય તો જ ચારિત્ર મોહ થાય. એને આપણે સાંભળીએ છીએ, મારું માનીએ છીએ, એને સાચું માનીએ છીએ ને એની જોડે જઈએ છીએ, તો પછી શું થાય?
આ બેઝિક જે ભૂલ છે એ તો નીકાળવી પડશે ને. એટલે દાદાએ કહેલું કે અમે તો અમારી ઇઝી ચેર છોડીને જઈએ જ નહીં ને ક્યાંય. રાજા પોતાની ખુરશી પરથી ઉઠે ખરો, એ પછી લશ્કર આવે કે રાણી નાચે એટલે પેલી નર્તકી નાચે, ગમે તે. એટલે ટૂંકમાં રિલેટિવમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે વખતે, એટલે તમે વાત કરી કે નામધારીના પરિણામમાં મારું છૂટાપણું, હું શુદ્ધાત્મા છું, અંતરનો મારો શુદ્ધ ઉપયોગ ના રહે તો પછી એકે આજ્ઞા નહીં રહે. એવું પહેલા શુદ્ધાત્મા થવું, કઈ ગડબડ થઈ તો પહેલા ના, આમાં આનાથી જુદા હું શુદ્ધાત્મા આવું, પછી બાકીનું બધું ગોઠવાય. એટલે મને તો એવું સમજાય. ને ત્રીજી વાત કે મહાત્માઓ બધું કે છે નથી, બધાની નિષ્ઠા છે, બધાએ આનંદ બી ચાખ્યો છે, પણ હજી આ રિલેટિવની કમ્પેરિઝનમાં હજી થોડું કંઈ એમને એ છે, એની કમ્પેરિઝનમાં રિયલમાં રહેવા માટેની જે એમની આપણી બધાની ઝંખના કહો તો ઝંખના અને મથામણ કહો તો મથામણ, હજી આપણને રિલેટિવ માં વધારે હજી રમણતા રહે છે ને રિયલમાં. એટલે એ પ્રયોગમાં મૂક્યા વગર આની એક આજ્ઞા રહેશે તો બધી જ રહેશે, અને નહીં રહે તો એકે નહીં રહે. આ નિયમ છે. એટલે પહેલામાં પહેલું તો હું શુદ્ધાત્મા છું એમાં તો પાછું આવી જ જવું પડે, ને પાયો તો પકડી જ રાખવું પડે. એવું મને સમજાય. મહાત્માઓ અનુભવ કરી શકે છે. આ તો આપણે સ્વાધ્યાય સત્સંગ છે એટલે કોઈને બોલવું હોય તો હેન્ડ રેઝ કરીને મને ગમશે દીપકાનંદજી ને રજનીભાઈ ને પછી જે પણ આયોજન પ્રમાણે જે કહેતે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આપણે બીજા ક્વેશ્ચન લઈએ જો એમને હોય તો. જરૂર. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ વિવેકાનંદજી. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન બોલો. ફાઇલોનો સંભાવ્ય નિકાલ, કોઈ ફાઇલ આવી હોય અને આપણે ફાઇલોનો સંભાવ્ય નિકાલ કરવાનો અંદર ગોઠવી દઈએ અને પછી એ ફાઇલની જોડે આપણે ડીલિંગ કરીએ તો એ ફાઇલની જોડે નિકાલ થયો કે ફાઇલ વધે છે કેવી રીતે ખબર પડે? વધવાનું તો નહીં, સવાલ નથી. એમાં બે વસ્તુ સાદી સીધી છે કે પ્રજ્ઞાએ સુમિત્રાબેન ને કીધું કે સુમિત્રાબેન આ ફાઇલનો નિકાલ કરજો સંભાવથી, બરોબર છે. સાદો ને સરસ દાખલો આપેલો છે કે સુલેમાન આયા, પછી સમજાય થોડું આપીને કે જેમ પણ જતા વખતે પૂછ્યું સુલેમાન ઠીક હે ના, આપ રાજી હે ના, કુછ દુઃખ નહીં હુआ ના. એટલે સુલેમાન કે ના સાહેબ કામ હોય તો વાપિસ બોલાના. એટલે આપણે સમજી ગયા કે એનો ક્લેમ નથી અને ફાઇલ પેન્ડિંગ કે ઉભી કે વધેલી નથી. હવે આ વસ્તુ લગાડી આપણા વ્યવહારમાં કોઈ મોઢું બગાડીને જાય ને કે ના ના હવે તો જોઈશ તમને, એટલે આપણે સમજીએ કે આ પેન્ડિંગ છે અને કોઈ વાંધો નહીં કે હા ચલો કઈ વાંધો નહીં, સોલ રાઈટ કરીને આપણે સમજીએ કે તે પ્રસંગનો ક્લેમ એનો પૂરો થયો છે. એટલે એ તો આપણને ખબર તો પડે કે ના પડે, બધું ખબર પડે એવું છે કે ભાઈ આ કેમનું થયું છે. અને બીજું ખાસ તો બધી કે રહી તે તો અંદર જોવાનું છે સુમિત્રાબેન ની અંદર, કે સુમિત્રાબેન ની અંદર કેમનું રહ્યું છે. બરાબર. હા, એ તો જુદા પણ એ ગોઠવીને જ પછી ફાઇલનો નિકાલ કરીએ ને. ગોઠવીને કર્યું બરોબર છે, પણ થયા પછી સુમિત્રાબેન નું અંતસ્કરણ કેવું છે. જો પહેલામાં પહેલી વાત કે જો શૈલેષના કે સુમિત્રાબેનના મનવાણી કાય અંતસ્કરણથી સામે રિલેટિવલી શુદ્ધાત્મા જે સમભાવથી થયું હોય તો પહેલામાં પહેલો અંતરમાં સંતોષ રહેશે કે ના અંતસ્કરણ જ ઊંચું નીચું થશે કે સારું બરોબર બોલાયું નથી, બરોબર આવું ના હોવું જોઈએ. અંદર ચેતવનારા છે અને થઈ ગયા પછી બધું થયા પછી નવરાશી જોવાય ને અંદર કે હજી અંદર ચિત્તમાં છે ફાઇલ, હજી આમ કર્યું તેમ કર્યું, અભિપ્રાય ઉભો છે, હજી નોંધ ઉભી છે, એના માટે ભાવાભાવ ઉભા છે કે શું છે. ચિત્તમાં છે અંદર તો એ ફાઇલ છે તો આપણી હજી અંદર થઈ ગયું છે, ક્લીન થઈ ગયું છે, અંદર અભિપ્રાય નથી, નોંધ નથી, તો આપણે સમજી જવાનું ફાઇલ ગઈ. જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી બહાર આવ્યા વગર નહીં રહે. બરાબર. હા, એવું થાય છે. બહાર આવે ત્યારે અંદર શું છે એ પણ જોડે જોડે જોવાનું. એટલે બહાર તો ફાઇલનો સંભાવથી નિકાલ સુમિત્રાબેન કરે જ છે ને કરવાનો છે,
પણ મેં કહ્યું એમ ફાઇલ 1 ઉપર આપણી નજર, આપણે સુમિત્રાબેનની ફાઇલનો સંભાવથી નિકાલ એની પર બરોબર નજર હોવી પડશે આપણી. બરાબર, પરફેક્ટ. એટલે ઘણી ફાઇલોમાં એવું થઈ જાય કે આનંદ થઈ જાય ને કોઈક ફાઇલમાં એવું લાગે એટલે એવું લાગે કે રહ્યું છે હજુ. હા, તો રહી છે એવું જે અંદર બોલે છે તે રહી છે એટલે કહ્યું ને અંદર છે તો એનો નિકાલ કરવાનો. એટલે પ્રતિક્રમણ કરાવો કે એમાં શુદ્ધાત્મા જુઓ, જે કંઈ કરવું પડે એ અંદર કરો. બરાબર, માંથી નીકળી ક્લિયર. એટલે તો કવિરાજે કીધું અંદર જે ખૂંચે છે તે વાતોનું ખપે છે પ્રતિક્રમણ. બરાબર. ગાદી ઉપર પહેલા વેણી લ્યો છો કાંકરા. અવકાશના સમયમાં અંદર બધું દેખાડે, ચિત્તમાં કેટલી ફાઇલો હાજર થાય છે, કયા પ્રકારે હાજર થાય છે. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? એ બોલશે અંદર. બોલે જ છે. વકીલને હાજર નહીં રાખવાનો તે વખતે અંદર. બરાબર, વકીલ હાજર હશે તો ગોળ ગોળ ફેરવી દેશે. શું કરશે? બરાબર, થવા જ નહીં દે. હા. અને વકીલ ક્યારે ગેરહાજર થાય? દાદા પ્રાર્થના કરી દેશે ત્યારે. હા, તો જ. વકીલ અંદર હાજર જ હોય કે ભાઈ મેં તો બહુ પ્રયત્ન કરેલો, હવે એ પણ હવે દર વખતે ગમે એટલું કરીએ પણ હવે અમને આવું જ લાગતું તો હું શું કરું, એમ કે વકીલ શું કે બરાબર, બધું પોઝિટિવ કર્યું, બધું આમ કર્યું તેમ કર્યું, પણ હવે એમને જ એવું લાગતું હતું શું કરું. અલ્લા ભાઈ, આ વકીલ છે અંદર. કોણ છે? વકીલ. બરાબર, સમજ. વિરોધી પક્ષનો વકીલ છે, આપણા પક્ષનો નથી, પાછો પ્રજ્ઞાના પક્ષનો નથી. બરાબર. સમજવું પડે એવું છે. બીજું હમણાં તમે કહ્યું ને, હમણાં વાત થઈ ને એમાં પ્રકૃતિમાં હું નથી ને પ્રકૃતિ મારી નથી, પ્રકૃતિમાં મારું નથી એવું રાખે તો ચાલે ને? હા ચાલે. મારું નથી એટલે હું શુદ્ધાત્મા છું એટલે પ્રકૃતિ જોડે જોડે પ્રકૃતિ ઉપર આપણી નજર હોવી ઘટે. શું હોવું ઘટે? દાદા શું કીધું? એમાં મારું પણ નથી એમ. હા, મારું તો નથી જ, પણ એની પર નજર તો રાખવાની કે નહીં. જ્ઞાતા દ્રષ્ટા એટલે જાગૃતિ. બરાબર, મારી નથી કહ્યું એટલે આપણે જવાબદારીમાં પૂરી નથી થઈ જતી. એટલે હજુ આગળ સ્ટેપ રાખવાના ને. હા, તો હું શુદ્ધાત્મા થઈ ગયો, મારો પરમાનંદ, પણ પ્રજ્ઞા શું કહે છે કે આ પ્રકૃતિ ઊભી તમે કરેલી છે માટે હવે તમે સંભાવથી નિકાલ કરો. બરાબર, સમજ એટલે પડી. બંને પક્ષે છે. આપણે છૂટા, હું શુદ્ધાત્મા છું, પણ હું શુદ્ધાત્મા એટલે હાથ ઊંચા ખંખેરીને જતા નથી રહેવાતો આપણાથી, કારણ કે તો પડે. હા, જોડે છે. એટલે એની પર નજર મૂકી અને જ્યાં જરૂર પડે તો એને અટાઈ પટાઈ સમજાઈ ચોખ્ખું જે રીતે, જે દાદા કે જે પાણીએ મગ ચડે પાણી ચડાવો એટલે એને શુદ્ધ કરવી પડે. અને પ્રકૃતિ ઓળખવી પડે. શું કરવી પડે? પ્રકૃતિને ઓળખવાની તો બહુ મોટી આખી એક પ્રયોગશાળા છે, કારણ કે ઓળખાય નહીં જલ્દી, બધા ખૂણા ઓળખાય નહીં. એનામાં તો બહાર નજર જ ના જાય. નજર તો જશે, કારણ વ્યવહારમાં આવશે એટલે નજર તો, પણ પ્રકૃતિને ઓળખાય તો બહુ સારું. ઓળખીએ ને તો પછી આગળ ટાઈમ જ ના મળે બહાર બધે ફાફા મારવાનો. ભાગલપુરી સાલ જેવી છે. ભાગલપુરની સાલ જોઈ લી, અમુક કેટલા ઝીણું વણાટ હોય છે અંદર. હા, હા, બધા જાતના બધા ક્રિસ ક્રોસ ડિઝાઇન વાળા હોય ને, એવી રીતે ને બધી બહુ ઝીણવટ વાળી ડિઝાઇનો કેટલા અવતારથી આપણે તારણ બધું ભરતા પ્રકૃતિ કરતા કરતા લાયેલા છે. દેખાય છે. સમજવી સહેલી નથી પ્રકૃતિને. ધીમે 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 સમજવું પડે, પ્રયોગ મૂકવું પડે. એટલે દાદા ભગવાન તે વખતે બધાને કહેતા પ્રકૃતિનો ફોટો પાડી લાવો. શું કહેતા હતા? તમારી ફોટો પાડી લાવો. એટલે પેલો ગ્રાફ શું આવે છે અંતસ્કરણ? ગ્રાફ તો મનનો છે ખાલી. પ્રકૃતિનો ફોટો તો બહુ વિશાળ વસ્તુ છે, બધું બહુ આવે, બધું આવે. પછી કહેતા હતા કે જેટલી જેને પ્રકૃતિનું ઓળખાણ પડ્યું એટલો એ ભગવાન થઈ ગયો. કેમ? તો કે છૂટો રહી શકે એનાથી. એટલે શું? હવે હોદી કાઢજો ને, દાદાનું પ્રાર્થના કરી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. દેવેન્દ્ર. જય સચિદાનંદ. આપણા પાસે ટાઈમ ઓછો છે શૈલેષાનંદજી. હા, જરૂર જરૂર. આપણે બોલો બોલો. એક વખત દાદાજીએ કહ્યું કે આ જે બોલીએ છીએ એ બચ્ચું છે
તો એના પર ધ્યાન રાખવા જેવું છે. આપણે બોલીએ શું છીએ બોલીએ છીએ? હા ગમે તે વાણી, પણ એના પર ધ્યાન રાખવા જેવું છે. એટલે પછી મેં પૂછ્યું કે વાણી, તો એમણે કહ્યું હા. અને પછી વાત બીજી વાત પર ચડી ગઈ. પણ પછી એના પરથી મને એવું સમજાયું કે આ જે વાણી જે બોલીએ છીએ ત્યાંથી કર્મ બંધન થતું હોય, એ ચાર્જિંગ પોઈન્ટ છે ત્યાં આગળ, એવું કંઈક એવું મને સમજાયું. એટલે એક્ઝેક્ટનેસમાં ખબર નથી પડતી. ના ના, વાણી એ ચાર્જિંગ પોઈન્ટ તરીકે નથી. ચાર્જિંગ પોઈન્ટ તો હું દેવેન્દ્ર છું અને હું કરતા છું તો હોય. હું શુદ્ધાત્માથી હું અકર્તા છું તો એ સિદ્ધાંતિક રીતે ચાર્જિંગ પોઈન્ટ દૂર થઈ ગયું. વાણી એ બંધન કઈ રીતે છે તો કે આપણને બધાને અનુભવ છે કે કંઈક વ્યવહારમાં બોલાય એટલે સામસામા એના અસરો પડીને એ થઈ જાય. આપણે એમ આપણી વાણી એવી નીકળતી હોય, અથવા તો વાણી એક જ હેતુ માટે હોવી કે સમભાવથી નિકાલ વ્યવહારમાં આત્મહેતુ હોય. એટલે આપણે બહુ છે કે જો કાળજી જાગૃતિ ના મૂકીએ, વાણી બોલવા જતા છૂટવાને બદલે કંઈક પ્રસંગમાં બંધાઈએ આપણે સામે, એટલે એવી થાય છે એમ સામસામની એવી અસરો પડે છે, એવું કહેવા માંગે છે. બંધાયા આવી રીતે એક વ્યવહારનું એક ઊભું થાય છે એમ. અને આપણને ખબર બી હોય છે કે જરૂર હોય 2 શબ્દની, આપણે બોલી પડીએ 12, એટલે બાકીના 10 પછી રિસ્પોન્સિબિલિટી રૂપે આપણે પાછા સાફ કરવાના આવે ને પેલું હામું આવે ને એવું બધું થયા કરે. એટલે વાણી, પાણી ને વાણી જાળવીને વાપરો એમ. પાણી તો જે ત્યાંની વાત છે. એટલે ટૂંક જાગૃતિ હોવી ઘટે. એટલે મેં કીધું ને કે મારી પોતાની આ બાકીની જે નીકળતી ટેકનિકલ પર જાગૃતિ હોય, અને તે જાગૃતિ ખાસ તો પરિણામ શું આવશે આનું, જો થોડીક એને આવતી જાય ને તો બહુ ફરક પડી જાય કે હું એમની જોડે આવું બોલાય કે બોલવાનું મારે થયું, પરિણામ શું આવશે. એટલા સ્પંદનો આવવા લાગે સામે બધું મન બુદ્ધિ ચિત્ત અહંકાર બોલે કે ના બોલે. હવે આપણે બંધાય કે ના બંધાય, ફાઇલ એક બંધાય કે ના બંધાય એની જોડે બંધાય. એટલે કર્મની પેલી રીતે નહીં, પણ અત્યારે વ્યવહારમાં બંધનમાં આયા એમ કે છે. શું કે છે? વાણીથી છૂટી પણ શકાય છે, વાણીથી બંધાઈ બી જવાય છે. છૂટી શકાય આખી બહુ સુંદર જાગૃતિ અને બધું ડેવલપ થયેલો આખો વિભાગ છે. શું છે? ચાલો રજનીભાઈ સાહેબ, સમય થયો, આપણો ટાઈમ થઈ ગયો છે. હવે જે ક્વેશ્ચન પેન્ડિંગ કાલે લઈશું. દીપિકાને આપણે એક્સપિરિયન્સ, દીપિકાજી. ઓકે, જય સચ્ચિદાનંદ. આપણી વચ્ચે ઘણા બધા લોકોએ આવીને દાદાના અનુભવની વાત કરીને પોતે કેવી રીતે દાદા સ્વરૂપ થયા, અને મૂળ વાત મુશ્કેલી એટલે કે વ્યવહારની અટપટી અણસમજણ, એમાં આ વિજ્ઞાનની સમજણથી કે દાદાના સત્સાધનથી એની દવા કરીને કેવી રીતે નીકળ્યા. આજે આપણી વચ્ચે જે આવે છે તે એવા જ એક વન્ડરફુલ પ્રોફેશનલ છે. લંડન ગયેલા, ઇન્ડિયા આવ્યા, પાછા લંડન ગયા. એટલે આપણે એમને સાંભળીએ. જય સચ્ચિદાનંદ. અંકેશભાઈ પધારો. જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. મારું નામ અંકેશ છે, અને લાસ્ટ 10 વર્ષમાં આ અંકેશ નામ પરની જે નામની માયા છે એ નીકળતી જાય છે. એના એક્ઝામ્પલ રૂપે એટલે આ યોગેશાનંદજીનો ભાણિયો છે, આ હિતસ્વીનો પપ્પા છે, આ ભવ્યના પપ્પા છે, આ અમિતાબેનનો ભાઈ છે, કે આ કલ્પિતાનો હસબન્ડ છે. એટલે આ બધું વધારે એના તરફથી જે લાભ થાય છે એ વસ્તુ અલગ છે. પણ અંકેશ જે પહેલા હતું કે અંકેશ ને એનું નામ, એની જે માયા બધી ધીરે ધીરે ઓગળતી જાય છે. ટુ સ્ટાર્ટ વિથ સેકન્ડ વસ્તુ કે દાદાજી સાથે મોટા દાદા સાથે જે
યાદગાર ક્ષણ છે એ હું 6th સ્ટાન્ડર્ડમાં હતો અને દાદાજી અમે જ્યાં દહીસર રહેતા હતા ત્યાં આવવાનું થયું. ત્યાં એક દિનેશભાઈ કરીને એક મહાત્મા હતા, દહીસરમાં રહેતા હતા, એમના ઘરે આવવાનું થયું હતું દાદાનું. અને એ વસ્તુ અમને ખબર, એટલે મમ્મી પપ્પાને ખબર પડી અને એમને દાદા અને પ્લસ આઈ થિંક સમવેર અરાઉન્ડ 30 પીપલ્સ, કવિરાજ ને બધા સાથે આવ્યા હતા. અને હું સ્કૂલેથી પછી આવીને દાદાને ડાયબેન એટલે મારા નાની એમને કીધું કે અંકિશ તારે દ્રાક્ષની હાર પહેરાવવાની દાદાને, એટલે દાદાને હાર પહેરાવેલી. અને મને યાદ છે ત્યાં સુધી એ 350 સ્ક્વેર ફૂટ મુંબઈનું ઘર, 350 સ્ક્વેર ફૂટ્સમાં 30 જણા લોકો મહાત્માઓ બધા જે દાદાનો સત્સંગ ને પ્લસ જે પ્રસાદનો આનંદ લીધો છે એ હજુ સુધી બધાને બરાબર યાદ છે. મને એમાંથી એક વસ્તુ યાદ છે જે દાદા પાસે વિધિ કરાવેલી, અને મને અને મારા સિસ્ટર અમિતા જે 5 વર્ષ મોટા છે મારાથી, એ બંનેઓને અમને દાદાએ પીઠ પર એમનો પગ રાખીને વિધિ કરી હતી, એટલું યાદ છે. અને નાના હતા ત્યારે અમે ઓલું મુંબઈમાં હતા, ત્યાં ગ્રાન્ટ રોડ અને ધરમસિંહ હોલ બોરીવલીમાં ત્યાં સત્સંગ થતો ને ત્યાં જતા. પણ કેવું એટલે જવાનું અને પછી અંદર રમવાનું, પેલું કીર્તન ભક્તિ થાય એટલે ચાલુ થાય એટલે પાછું આવવાનું, આરતી થાય ત્યારે પાછું આવવાનું, દાદાને પગે પડવાનું અને ઘર ભેગા. આ બધું જયારે 10-11 વર્ષ થતો ત્યાંની બધી વાત છે. અને દાદાને મળવાનું નિમિત્ત આઈ થિંક એ તો મોટું નિમિત્ત તો યોગેશાનંદજી મામા, એટલે એમના તરફથી મિસ્ત્રી પરિવાર એટલે ડાયબેન, નરેશ મામા, મામી, મમ્મી પપ્પા, હું, અમિતા અને અમે જેટલા બધા મહાત્માઓ બધા કલ્પિતા અને બધા લોકો જે અમને મળી શક્યા, તો યોગેશાનંદજી ઇઝ અ મોસ્ટ ઓફ ધ ઇમ્પોર્ટન્ટ નિમિત્ત. અને બાકી બધાનો પોતપોતાનો ઉદય પ્રમાણે. પણ એ જે થયું એના પછી સ્કૂલ કાળમાં અને કોલેજમાં હતો ત્યારે એટલું કઈ આમ સત્સંગમાં જવાનું એટલે મમ્મી પપ્પા કે સત્સંગમાં જવાનું છે, પણ એવું કઈ આમ જવાનું એવું નહીં, આમ 10 વાર કે ત્યારે 1 વાર જવાનું, અને એવું ચાલતું હતું. અને પછી ધીરે ધીરે ક્યારે સત્સંગમાં જવાનું થઈ ગયું. અને મને ગરબા રમવાનો બહુ શોખ, એટલે 24 કલાકની ધૂન હોય એટલે દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એટલે રાતે જઈને ગરબા રમવાનું, દેટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન્સ, કવિરાજના પદનું મેન એટ્રેક્શન્સ. પણ આના રીતે ધીરે ધીરે બધું ચાલુ થયું હતું સત્સંગમાં જવાનું. અને મુંબઈમાં હતા એટલે સત્સંગનો સ્કોપ એટલે વધારે પડતો અમને જીતુભાઈ પટેલ કરીને, જીતુબાબા નામે ઓળખાય છે હમણાં, અને દેવસ્વામી, આ બે તરફથી આપતો તરફથી વધારે સત્સંગનો લાભ મળ્યો ત્યાં. આ વસ્તુ ચાલુ થઈ. અને એજે મેં કીધું કે કોલેજ ટાઈમ અને સ્કૂલ ટાઈમમાં એટલું એટલે મારું નામ આમ તોફાની બારકસ હતું, એટલે એટલું મેં હેરાન કર્યા છે પેરેન્ટ્સને કે ન પૂછવાની વાત. એટલે જુઠ્ઠું બોલવાનું હોય, ચોરી કરવી હોય, વિશ્વાસઘાત કર્યો હોય, અપમાનિત કર્યું હોય, એ બધી વસ્તુ એટલે કોઈ પણ વસ્તુ મેં છોડી નથી. પણ હંમેશા એઝ અ મધર ફાધર એ લોકો ક્યારે ઠપકો આપીને, ક્યારે સમજાવીને, ક્યારે ગુસ્સાથી થોડું એ કરીને, પણ હંમેશા દાદાના માર્ગ પર એ કરાવતા કે આમ છે, સત્સંગમાં જા, આમ કર. બીજું નાનપણથી એટલું કઈ આમ પપ્પા ઘરમાં શ્લોક ને બધું બોલે, પણ મને એવું ક્યારે અંદર થાય નહીં કે હું જઈને એક આરતી કરું કે પગે પડું એવું. પણ દાદાનું જયારે સત્સંગ ધીરે ધીરે ચાલુ થયો, વાતચીત કરવાનું, ત્યારે એ બધું બહુ સહજ લાગતું હતું કે ધીસ ઇઝ સમથિંગ વિચ આઈ એમ લુકિંગ ફોર, એવું લાગતું હતું મને. અને હજુ પણ દીવો નથી કરતો, એટલે હજુ પણ કમ્પ્લેન્ટ હશે મારા પેરેન્ટ્સની, કલ્પિતાની, બધાની, પણ દેટ ઇઝ સ્ટીલ કન્ટિન્યુ, ક્યારે ક્યારે કરું. આ બધું ચાલ્યું. અને હવે હું એક એક્સપિરિયન્સ પર આવું ને પછી આ પાછા ટોપિક પર આવીશ. તો એક્સપિરિયન્સમાં એવું હતું કે જ્યારે આ લગ્ન થયા ત્યારે પણ 2002માં જયારે લગ્ન થયા ત્યારે ગોધરા કાંડનો પ્રસંગ થયો હતો મોટો. અને આપતો પુત્ર યોગેશ આનંદજી અને
પ્રદીપાનંદજી, એ બે જણા ઘરે હતા ને આ બધું ખબર પડ્યું, પણ આમ અંદરથી હતું કે બધા આપતું છે, બધું સાથે છે, બધું બરાબર થઈ જશે. અને અમે લોકો મુંબઈથી સુરત જ્યારે લગ્ન માટે ગયા, બધું થયું બરાબર. અને આટલા ગોધરાકાંડમાં પણ લગભગ 12 આપતપુત્રો લગ્નમાં હાજર હતા. અને લગ્નમાં જ્યારે હું ઉપરથી નીચે ઉતર્યો ત્યારે મારે બાજુ બધા જ વ્હાઈટ, એટલે આપતપુત્ર બધા આજુબાજુમાં. ને યોગેશ આનંદજી મને કહે છે કે અંકેશ તું કીર્તન ભક્તિ ગા. ને હું કીર્તન ભક્તિ ગાતો ગાતો ઉપરથી નીચે આવું છું. એટલે કમસે કમ 10 મિનિટ 15 મિનિટ સુધી કીર્તન ભક્તિ ચાલી. એટલે પણ મને અંદર એવું હતું ને કે આ શું થઈ રહ્યું છે, પણ એટલું ફોર્સમાં હતું ને આમ ને નીચે ઉતરા. ને પછી લગ્ન મંડપમાં બેઠા અમે, તો નિમેશ આનંદજી કહે છે મહારાજને કે તમે ઉભા રહો, અમારે વિધિ કરવાની છે. ને પહેલા નિમેશ આનંદજીએ પહેલા અમને વિધિ કરાવી. અને કલ્પિતા મને યાદ દેવડાવ્યો કે મહારાજ હતો એ મહારાજ પણ કુંવારો જ હતો. નિમેશ આનંદજીએ પહેલા વિધિ કરાવી અને પછી વિધિ કરીને પછી બધું બાકી બધા પ્રસંગો પૂરા થયા. એ પૂરા થયા પછી અમારે પાછું મુંબઈ આવવાનું હતું અને કનુરાજી મંદિરમાં હતા, એટલે કે પાછા મંદિરમાં લોકો બધા એક ગાડીમાં, નરેશ મામાની સેન્ટ્રો ગાડી હતી લગભગ, એમાં 8 થી 10 જણા બેસીને બધા અમે લોકો મંદિરે ગયા, દર્શન કર્યા અને પાછા આવ્યા ઘરે. ઘરે આવ્યા ત્યારે ફર્સ્ટ યોગેશ આનંદજી પ્રતિભાઈ કે અંકેશ 4 સવા પહોંચ્યા હતા કે પહેલા વિધિ કરો, ચરણ વિધિ કરો. તો લાઈફ મેરેજની ફર્સ્ટ શરૂઆત એટલે જે પહેલી સવાર એ અમે 4 વાગે સવારે વિધિ કરી અને આખી આ બંનેની જે લાઈફ એ શરૂ કરી. So that's how it started. એના પછી એક પ્રસંગ, જે અનુભવની વાત છે એવી છે કે જ્યારે ભવ્યનું અમે લોકોએ જ્યારે સેકન્ડ એનું સ્કેનિંગ કરેલું ત્યારે ખબર પડી કે એને ક્લેફ્ટ અને પેલેટ છે. એટલે જ્યારે ખબર પડી અને અમે લોકો બહાર આવ્યા એટલે મને એક દાદાની આજે સત્સંગની સાંભળે તેની વસ્તુ યાદ આવી કે આ તો સંધાવાનું શરૂ થયું. એક દાદાનો એક પ્રસંગ હતો કે ફ્રેક્ચરનો એક દાદાનો પ્રસંગ છે અને પ્લસ બીજું એક યાદ આવ્યું કે તાવ આવ્યો, એટલે તાવ ખબર પડી પણ એ તો જઈ રહ્યો છે. એટલે આ બે વસ્તુ એકદમ ક્લિક થઈને કે આ ખબર પડી એટલે આઈ એમ શ્યોર ધેર ઇઝ અ વે. એટલું પોઝિટિવ મગજમાં હતું મારું ને કલ્પિતાનું કે જોઈશું. પછી અમે ઘરે આવ્યા અને ડોક્ટરને મળવા ગયા. ડોક્ટર કે ડુ યુ વોન્ટ ટુ કીપ ધીસ ચાઇલ્ડ? આઈ સે યસ ઓફકોર્સ. એ કે નહીં, પછી કેવું હોય શું હોય? તો આઈ સે નો આઈ વોન્ટ ટુ કીપ ઇટ. તો એ કે ફાઇન. અને જોવાનું એવું છે કે અમે લોકો ઘરે આવે છે અને બીજે જ દિવસે કોલ આવે છે કે અંકેશ યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ, ધીસ ઇઝ વેરી કોમન ઇન યુકે અને આપણી પાસે બધી સગવડ છે, બધું બરાબર થઈ જશે. અને એના પછી એના લંડનમાં 3 ઓપરેશન થયા. ત્યાં સુધી જેટલી બધી પોઝિટિવ બધી વસ્તુ આવતી ગઈ સામે. એટલે આ એક શું કહેવાય, દાદાનું જ્ઞાન જે કામ કરી રહ્યું છે કે આવું થયું ને અમે લોકો ડોક્ટરને મળવા જતા હતા તો ક્યારે અંદરથી આમ ક્વેશ્ચન જ થયો કે શું છે શું ને આ આવું છે ને, આ તો અંકેશ તારા એમાં એવું છે, આપણે નિકાલ કરવાનો છે અને લેટ ગો થ્રુ વિથ ધીસ. અને એ હિસાબે બધું એક પછી એક બધું એનો સંયોગ બેઠો થતો ગયો. એના પછી જ્યારે એનું 3rd ઓપરેશન થયું ત્યારે ડોક્ટર કે એને આ ક્લેફ્ટ ને પેલેટ હોય ને તો એને હિયરિંગમાં પ્રોબ્લેમ આવશે ભવિષ્યમાં, લેટ્સ ડુ ઓપરેશન. અને અંદર ગ્રોમેટ કરીને એક આવે જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે જે આપણે ઇયર ડ્રમમાં નાખશું. તો મેં કીધું ઓકે, તમને જે ઠીક લાગે એ હિસાબે. પણ કલ્પિતાએ કીધું કે અંકેશ જેમ છે તેમ આપણે રાખીએ, આપણે એવું હશે તો પાછું ઓપરેશન કરાવશું પણ હમણાં કંઈ કરવું નથી. તો આઈ સેડ ફાઇન, તમે જો કે તેમ એ પ્રમાણે. અને વી જસ્ટ ગો હેડ વિથ ઇટ. જ્યારે પછી એ ઓપરેશન પછી જ્યારે પાછું એની ટેસ્ટિંગ થયું ત્યારે બધી વસ્તુ નોર્મલ આવી. ડોક્ટર વેર, નર્સ, કન્સલ્ટેશન, એવરીવન વોઝ રેડી કે ભાઈ તારું ટેસ્ટિંગ કરીને આવ ને હું પછી આપણે એપોઇન્ટમેન્ટ બુક્સ કરીએ, ડેટ ફિક્સ કરીએ. બટ ધેર ઇઝ ઓલ્સો સરપ્રાઇઝ. એટલે આ એક વસ્તુ કે જે આપણે વિશ્વાસ આપણે રાખીએ ને આપણે આગળ વધીએ છીએ, બધા સંયોગો મળી આવે છે એ હિસાબ. આના પછી બીજો એક્સપિરિયન્સ કે ઓફિસમાં મારા જે બધા કલીગ્સ હતા એની સાથે વાતચીત થાય તો કઈ મેટર હતી ને આમ ઘણા ટાઈમથી ચાલતું હતું ઘર્ષણ. અને એક દિવસે કઈ વાતનું આમ
વાતચીત થઈ હશે સ્કૂલ ઓફિસમાં, તો હું ઓફિસથી ઘરે આવ્યો પણ એ વાત એટલી બધી મેટર ચાલતી હતી મગજમાં કે રાતે ઊંઘ જ ના આવે. હું 11 સાડા ઘરે આવ્યો, બેંગ્લોર હતો ને ઘરે આવ્યો અને હું કહું કે ભાઈ અંકેશ આ તો તારો હિસાબ છે, હું શુદ્ધાત્મા છું, પણ ઓલું પડે જ નહીં. એટલો ફોર્સ હતો. છેવટે મારે હું જોરથી ત્રિમંત્ર બોલવા લાગ્યો. રાતે 12 વાગે જોર ત્રિમંત્ર બોલતો કે કમસે કમ 10 થી 15 બોલ્યો હશે ને પછી ટાઢું પડ્યું. ને પછી એ વસ્તુનું એટલે જે પણ અંકેશનો હિસાબ હશે એ હિસાબે એને પ્રતિક્રમણ ને બધું કર્યું. પણ આ જ્યારે ફોર્સ આવે છે ત્યારે આપણે કેટલું પણ મને એ થયું કે કેટલું પણ હું કહું છું કે હું શુદ્ધાત્મા છું, પણ એ નીકળતું નહોતું, એટલો એનો ફોર્સ હતો. પણ આ ત્રિમંત્ર અને હું શુદ્ધાત્મા છું, અનંત શક્તિ વાળો છું, આ બધું હું અનંત સુખનું ધામ છું, આ બધું બોલીને જેટલી વાર બોલું એટલું ટાઢું પડતું ગયું. અને પછી એના પછી જે કલીગ સાથે એક્સપિરિયન્સ હતો એ આખો અલગ હતો. હમણાં લેટેસ્ટ એક વસ્તુ કે કલ્પિતા સાથે, એટલે કે મને આમ બોલવાની બહુ આદત છે, તો ક્યારે હું બોલી જાઉં મસ્તી મજાકમાં, પણ ક્યારે વિચાર નથી આવતું કે હું બોલું છું ત્યારે સાંભળાને કેટલી અસર થાય છે. અને આજે જ્યારે સમજણથી હું સ્ટોપ થાઉં છું, પણ એ બોલું છું કે પરસેપ્શન હોય ને એટલે બોલી જ જવાય છે ને એ હિસાબે જ વાણી નીકળે છે. પણ હું માફી માંગી લઉં છું. પણ આ એક પ્રયોગ ચાલુ છે કે ભાઈ હવે આ જેટલું બોલવું એટલું જ બોલાય, વધારે બોલાય નહીં. અને એ પ્રમાણે અંદરનો પ્રયોગ ચાલુ છે એ વસ્તુનો. અને પહેલા જે મેં એક વાત કરી કે ભાઈ નાનપણમાં મમ્મી પપ્પાને, બહેનને, બધાને જે હેરાન ને બધું કર્યું છે અને જે ન કરવાના કામ બધા કર્યા છે સ્કૂલમાં, કોલેજમાં, વિષય વિકાર સંબંધી દોષો કે આ ચોરીઓ કરી છે કે વિશ્વાસઘાત કર્યો છે, તો એ બધું બહુ અંદર ચાલતું હતું આટલા વર્ષોથી. પણ આ આપણે જ્યારે દાદાજીનો જ્ઞાન પર્વનો દિવસ હતો 28 જૂને, અને ત્યારે જીતુબાબાનો પણ બર્થડે હતો, તો મને સવારથી એમ હતું કે હું આ બધું મારે આલોચના કરવી છે. અને સવારથી વિચારેલું હતું, પણ આમ આખા દિવસમાં આમ પાછી હિંમત થઈ નહીં. પણ રાતે કઈ 10-11 વાગે કે પાછી કઈ હાથમાં બુક અને પેન આવી, તો એ જે બધું લખવાનું તે હતું એ બધી આલોચના દાદાને પ્રત્યક્ષ રાખીને બધું લખાઈ ગયું. ને એના પછી જે હળવાશ થઈ, ઇટ્સ અમેઝિંગ. એટલે આજે આ બોલવાનું પણ, અને આજે મને પ્લેટફોર્મ મળ્યો છે હમણાં કે આટલું હું બોલી શકું અહીંયા આટલું, તો મારે મારા માતા પિતાને એક આલોચના કરવી છે કે જે આજ સુધી જે મેં એમને હેરાન કર્યા છે, જે પણ પરેશાન કર્યા છે, એ સર્વની હું ક્ષમા માંગુ છું. અને મારા લીધે કોઈ પણ મહાત્માઓને, પરિવારજનોને કઈને પણ કઈ દુઃખ થયું હોય તો ક્ષમાયાચના. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનુભવ સાંભળ્યા પછી તો ખબર પડે કે આ તો સંસારમાં ભટકવા વાળા નથી, સંસારમાંથી છૂટવાની જેને કામના થઈ ગઈ છે, મોક્ષના યાત્રી છે. નહીં તો આલોચના કરે નહીં, પોતાની ભૂલ સ્વીકારે નહીં, અને એમ જ ગાડી ગબડી જાય. એટલે જે તમારી લાઈફમાં જે મેઇન વાત બની એને આપણે થોડું સમજીએ કે દાદા પાસે જે તમારા બંનેની ભાઈ બહેનની જે વિધિ થઈ અને દાદાએ તમારી પીઠ ઉપર એમના ચરણ, એમના પગ મૂક્યા હતા. હવે જ્ઞાની પુરુષની ચેષ્ટા શું હોય એ કોઈ આપણી બુદ્ધિમાં આવી શકે એમ નથી. એ તો સમય જતા જ તમને બતાડે તમારા જીવનમાં જે બધું બને છે. એટલે એક જે મને સમજાય છે, મારા એન્ટિસિપેશનથી કહીએ તો કે હંમેશા આ કાળમાં અહંકાર બહુ ભારે હોય, અને અહંકારનું સ્થાન પીઠ ઉપર છે પાછળ. અને એમ કે એ જો પીઠ જો ઢીલી નહીં પડે ને તો માણસ કોઈ દિવસ નમે જ નહીં. એટલે બની શકે બનવા યોગ છે કે દાદાએ એ શું વિધિ કરી અને આ તમારી યાત્રા જે બતાડે છે તેનું પરિણામ આવ્યું. નાના હોય ત્યારે તો સત્સંગમાં ઇન્ટરેસ્ટ હોય જ નહીં, પણ ગરબા
અને કવિરાજના પદોએ તમને સત્સંગમાં પકડી રાખ્યા, ખેંચી રાખ્યા, ખેંચતા રહ્યા. અને એ વાત તમારા બાબામાં પણ જોઈ આવે તો આજે સરસ ગાય છે. આજે ગાયું ને એને આ જગતમાં નાના હોય ને તોફાની બાળક હોય ને તે સારા છે, થઈને કઈ મોટું કામ કરતા હોય છે. એટલે કઈ આપણે બીજી રીતે નથી કેતા, આ એક કુદરતનો એક ક્રમ છે એવો. અને એના આધારે આપણે સમજી લેવાનું કે હમણાં શું છે મહત્વનું છે, ને આગળ જે ભૂલ થઈ એની આપણે આલોચના તમે બહુ ઉત્તમ કરી. જે લખી આખી નોર્મલી કોઈ લખે નહીં, પણ આ જાગૃતિ અને આ સત્સંગનો પરિચય એવો છે ને કે એ આપણને એ તરફ લઈ જ જાય. બીજી એક પ્રોમિનન્ટ વાત, તમે એક વાત કરવાની રહી ગઈ કે તમારા ધર્મપત્ની પણ મહાત્માની દીકરી છે. એટલે પછી તમારા લગ્નમાં જો આપતો પુત્ર આવે, તમને કીર્તન ભક્તિ કરાવે અને ચરણ વિધિ કરાવે તો એમાં કઈ નવીનતા? અને નહીં તો એ છોકરા વાળા તો જે ચાહે તે કરી શકે એવું હોય છે. સામાન્ય રીતે છોકરી વાળાને કોઈ સ્કોપ જ હોતો નથી, કમ્પલ્શન જેવું હોય. પછી કઈ કે મને ઘરે જવા દો પછી હું જોઈ લઈશ, પણ અહીંયા તો જોવાનું કશું રહ્યું જ નહીં. એટલે બહુ ફેર પડી જાય, બહુ ફેર પડી જાય. અને યોગાનું યોગા તો બનેલી વાત છે, એટલે એ વાત છે. એટલે એ લગ્નનું તો શું વાત કરવાની. અને ભવ્ય માટે જે તમારું ડિસિઝન હતું તે, કારણ કે કેવું છે કે આવું જ્યારે મેડિકલી ડોક્ટર આપણને સર્ટિફાઈ કરે કે આમ છે આવું છે ને પોસિબલ નથી, પણ આપણા તરફથી આપણને જે વિજ્ઞાન મળ્યું છે, કુદરત જે કરે તે સાચું, આપણે કુદરતમાં હસ્તક્ષેપ કરવો નહીં. તો આજે જો તો વેરી ગુડ. અને આ બધું જે હસબન્ડ વાઈફમાં છે ને, ઓન અ લાઇટર સાઈડ તમે બહુ સીધા થઈ ગયા ને તો આઈ બેટ કલ્પિતાબેનને નહીં ગમે. તમે થોડા વાંકા હોય ને તો એમને થોડી મજા આવે, થોડું એન્ટરટેનમેન્ટ રહે. દાદા કે થોડી પોપટ મસ્તી જોઈએ, નહીં તો પછી લાઈ બધી ડ્રાય થઈ જાય. એટલે એક તો આપણે સામાન્ય રીતે વાત કરીએ છીએ. આપણી જે નેચર હોય છે એ નેચરને હવે જે વાયલન્ટ નેચર હતો ને તેમાંથી વાયલન્સ બધું નીકળી જાય ને એ પોઝિટિવિટી તરફ જાય. એ ઘણું સારું છે. અને છેલ્લા જે તમે આલોચના કરી બહુ ઉત્તમ. આપણા સત્સંગનું પ્લેટફોર્મ એટલું બધું દિવ્ય છે કે અહીંયા કરેલી આપણે તો કોઈ કહેતા નથી, પણ આજે ભાવ થાય છે ને આટલા બધાની વચ્ચે જો આજે 95 પીપલ છે એટલે, અને પછી ઓનલાઈન આપણે યુટ્યુબ પર બી કેટલાક હશે, પણ એનું ઇમ્પોર્ટન્સ નથી. પણ આપણે આપણું દિલ ખોલીએ છીએ, હૃદય ખુલ્લું કરીએ છીએ ને, એ ક્યારેક ખુલી શકતું નથી. કારણ કે ખોલવાનું ક્યાં, કેટલા બધા પ્રશ્ન અંદર ઉભા થાય. પેલા આમ કે છે, કાલે કોઈનો ફોન આવશે તો મારે શું કહેવાનું, શું થયું તું ને એ બધી વિગત પૂછે. અહીંયા તો કે ક્યાં જેની વાત કરતે હું છું જ નહીં. એના કરતા આજે જો વ્યવહાર ચોખ્ખો જ કરવો છે તો ખુલ્લા થઈ જાવ. બહુ સરસ. અને આના જેવી જગ્યા કોઈ બીજી છે નહીં. બહુ સરસ અંકેશભાઈ, જય સચ્ચિદાનંદ, ખૂબ ખૂબ આભાર. એક કેવું છે ને, એક વસ્તુ રહી ગઈ કે આ હમણાં જે આ આપણે આ કોરોના જે ચાલુ થયું જ્યારથી, એટલે એ ટાઈમથી તો ઇટ વોઝ અ ગોલ્ડન પીરિયડ. એમ આપતપુત્ર ભરતાનંદજી અને મિનેશ આનંદજી અહીંયા હતા એટલે જે એમનો લાભ મળ્યો. પણ એ જયારે વાતચીત કરતા હતા ત્યારે હું કહું ને કે મારે આવી તો ઓપન થવું છે, વાત કરવું છે, પણ આમ નીકળે જ નહીં વાત. ઇવન મિનેશ આનંદજી એમના દાખલા આપ્યા તો પણ આમ થાય જ નહીં. એટલે મિનેશ આનંદજી કે ભાઈ મારી કચાશ છે કે તું મારી સામે બોલી શકતો નથી. પણ આજે આ બધું કેનું ચાલતું હતું, પણ આ દિવસે સિલેક્ટ થયું થઈ ગયું. But it feels so happy and relaxed. કે આજે આમ અલગ જ અનુભવ થાય. Right. અને એક one word I would like to put over here કે એટલે અમારા આપતપુત્રનું બેન્ડ છે ને, that is perfect. Of course. એટલે તમારામાં જે કઈ ખામી હોય ને તે કોઈનું કોઈ પૂરક થઈ જાય. That is very good. Yes. One in all and all in one. Of course. And that is દાદા ભગવાન.
જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અંકેશ, જય સચિદાનંદ. વેરી ગુડ એક્સપિરિયન્સ. અને દીપિકાને કહ્યું સીધો થઈ જાય તું, પછી આપણે કલ્પિતાને પૂછીશું કે કેવો સીધો થયો તું. એટલે કલ્પિતા તારે નોટ્સ રાખવી પડશે. હોમવર્ક આપી દેજો. બધા અંકલ ને એટલા માટે બહુ ગમતા નથી, બહુ હોમવર્ક આપતા રહે છે. શૈલેષાને તમારે કઈ કેવું છે? તમારો એક્સપિરિયન્સ શોર્ટ કે? ના, મેં તો પહેલા એક્સપિરિયન્સ ની વાત થઈ ગઈ. ત્રિમંત્ર બોલાવો અને આપણે અંકેશ ત્યાં બધાને ભેગા કરી દે. ત્રિમંત્ર બોલો. શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવસાહુણમ, એસો પંચ નમુક્કારો પણાસનો મંગલાણંચ સૌવેસિમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.